ભક્તિ પ્રબળ હશે, તમારી ભક્તિ જબરી હશે તો તમારી માં જબરી જબરી ને જબરી જ હશે. ભક્તિ કરતા નથી, જબરી ભક્તિ કરો, 12 થી 4 નું ભજન કરો. નવા વર્ષમાં કે નવા દિવસમાં કંઈક નક્કી કરો, કોઈક સમય નક્કી કરો કે આજે આજથી શરૂઆત કરવી છે. વધુ નહીં, 20 મિનિટ માતાજી પાસે બેસીશું તો મનથી નક્કી કરો, આજથી 20 મિનિટ અમારે કુળદેવી પાસે બેસવું. જેમ 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 તમે ભજન અને ભક્તિ વધારશો એમ એમ માં છે ને એ રાજી થઈને તમારી જોડે નજીક આવશે. મેળડીશું. કોઈના ઉપર વિશ્વાસ ના કરતા, કોઈના ઉપર વિશ્વાસ ના કરતા. પણ તમારી કુળદેવી કદાચ ખોડિયાલ બ્રહ્માણી કે કાળકા હોય ને એના ઉપર જીવથી વધારે વિશ્વાસ કરજો. ભગવાને તો મોકલ્યા, મનુષ્ય બનાવીને ધરતી ઉપર ભગવાને મોકલ્યા અને મનુષ્યની યોનિમાં આયા એટલે દુઃખ આવ્યું, સુખ આવ્યો. સુખ આવ્યું તો ભોગવી લીધું, દુઃખ આવ્યું તો બેઠા તું. પણ આપણને એ દુઃખની સામું લડવા માટે એક ખોડિયાલ આલી માએ ને આપણી પાસે એક દુઃખને લડવા માટે આપણા ઘરે બ્રહ્માણી બેઠી છે. દુઃખની પાસે લડવા માટે ચામુંડ માતા બેઠી છે. માને તો તમને સુખી જ કરી દેવા છે, માને તમને ન્યાલ કરી દેવા છે. ખોડિયાલને તો ખોબો ભરીને હાલવું છે. ચાદરના જેમ ફેલાઈ દો વિશ્વાસ તો ખોબો ભરીને ખોડિયાલ આશીર્વાદ આલશે. કુળદેવી ખબર નથી તો બતાવી ને, ભક્તિ તો કરવી પડશે ને. દુઃખવાળા દેવના કોઈ રસ્તા થતા નતા તો કરી આપ્યા ને, તો એના ઉપર તમારે વિશ્વાસ તો રાખવો પડશે ને. જેટલો વિશ્વાસ તમારો હશે ને એટલા તમે જબરા અને ખૂબ રાજી અને સુખી થશો. એવું ના વિચારશો કે આપણે માતાજીને પૂજવાનું ચાલુ કર્યું એટલે હવે આપણા બધા કામ થઈ જશે. એવું ના વિચારશો. એવું વિચારો કે આજે આપણી માં મળી છે તો આપણું નવું જીવન, નવો અવતાર અને નવી શરૂઆત થશે. એવો ધ્યેય રાખીને ભક્તિ કરો. જો માગવાના ધોરણો પર કે માગવાની આશાઓ પર ભક્તિ કરતા હોય ને તો ભક્તિ મૂકી દેજો. જીવનના નિયમ શું છે? તમારા જીવનમાં કોઈ નિયમ છે તો નિયમ તો બનાવો. એક વખત નિયમ બનાવો. જો સુખી થવું હોય તો નિયમ બનાવવા પડશે કે 5 વાગે